હાલ દોસ્તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ઉઠી ગયા અને સીધા નાઈ ધોઈ લીધું કેમ કે આજ જવાનું બહાર એક જગ્યાએ. નાસ્તો કરી લઈ. નાસ્તામાં શું હોય તમને બતાવી. વેફર હે ભાઈ બટેકાની અને ચા, કેમ કે હે આજે શનિવાર અને ક્યાં જવાનું હોય તમને પછી કહીશું બધું. હાલો મારા ભાઈ થઈ ગયા છે રેડી અને હેલ્મેટ પહેરી લીધું કેમ કે જ્યાં જવાનું હોય ને એ અંદરથી જવાનું હોય આપણે સ્ટેશનમાંથી. અને ભાઈ તડકો હે ફૂલ. જોઈ હવે નવી જગ્યા રે કંઈક ને બતાવી તમને એ જગ્યા કેવી છે એમ. બાકી મળી તમને હવે આગળ. હાલો જ્યાં જાય અહીંયા અંદરથી એક આપણો ભાઈબંધ આવે હાઈરે, આપણા જ છે, આયર જ છે, તો મળાવી એને તમને. હાલો ભાઈ આપણે આવી ગયા એ ફતેપુર સિકરીનો કિલ્લો જોવા, જે આપણે ભણવામાં આવતું બુલંદ દરવાજો ફતેપુર સિકરીનો, આ ઈ જોવા હાટું. અને જો આ આગળ જાય હેલ્મેટ વાળો ભાઈ આવડો એ આપણે ભેગો આવ્યો હોય, આપણે જોયું નતું ભાઈ, ભાઈ લઈ ગયા ફરવા હાટું. અને જો અહીંથી બે દરવાજા, આ બે રોડ જાય ને એવડે ડાબા હાથ વાળો રોડ જાય એ ફતેપુર ગામમાં જઈએ બરાબર, અને આ ઉપર જાય એવાનું આપણે કિલ્લે આવડો હજી રોડ રહ્યો. પછી ભાઈ અમે નીકળી ગયા આઈ કાર્ડ બતાવીને બરોબર, કેમ કે ડિફેન્સ પર્સન ને એવા હોય કાંઈક એટલે એને જવા દઈએ. ને બાકી ભાઈ નજારો બસ્તીનો આ બધી ખંડેર હાલતમાં પડ્યું હતું ઈવડું મહેલ બેહેલ જો આવડો રહ્યો ને મહેલનું હે બધી ખંડેર હાલતમાં હે આ બધી. ને ભાઈ રસ્તો એક નંબર નો ભાઈ, બાકી મસ્તીનો રસ્તો ને વ્યૂ એ એક નંબર. બાકી રીલ બિલ શૂટ કરવી હોય તો અહીંયા મજા આવે રીલ શૂટ કરવાની, પણ આપણે તો રીલ બિલ કરતા નથી શૂટ એટલા માટે. ને અહીંથી જો ઉપર જવાનું વળી પાછો બે રસ્તા હે. અહીંયા શેનો ઉપર બંગલો ને એવું કંઈક લખેલું હતું, આ શેનો બંગલો હે અહીંયા હજી કોઈક રહેતું હોય છે, આપણે અહીંયા ગયા નથી. જો અહીંયા આ ઉપર રોડ ગયો અહીંયાથી અને આ સીધે સીધો રોડ જાય આપણે આવે આપણે શું ઓલો કિલ્લો હે ફતેપુર સિકરીનો એ જોવાનું છે. અહીંથી દેખાય આમેનો એન્ટ્રન્સ ગેટ હે. આવા ટોટલ 8 ગેટ હે, એમાંથી અરે સોરી 9 ગેટ હે, એમાં ટોટલ 8 ગેટ રહ્યા ને આમ પબ્લિક માટે હતા પહેલાના જમાનામાં રાજા હતા ત્યારે. અને એક ગેટ જ હતો ને એવડો એ રાજા હાટું હતો, ખાલી અહીંયાથી રાજા આવતા, એક જ ગેટ રાજાનો, 8 ગેટ પબ્લિક હાટું. અને આ જો બાકી આ બધું મહેલનું જ છે આ ભાગ, દિવાલ પડેલી એ બધી હવે ખબર નહીં ક્યારે પડી હોય. આ બાદ મહેલનો ભાગ પણ જવા નથી દેતા અહીંયા ક્યાંય કોઈને. આ મ્યુઝિયમ એ એક જો આ સામે રહ્યું આ મ્યુઝિયમ હતું એવડું, ને આ ડાબા હાથ ઉપર એ મ્યુઝિયમ હતું. ને આ ભારતનો ઝંડો મસ્તી નો બાકી. ને એન્ટર થતા જ પેલા આવી ગયો બગીચો ભાઈ, મસ્ત વેલ મેન્ટેન બગીચો. અને અંદર જવાની ટિકિટ છે કંઈક 35 રૂપિયા એવી કંઈક ટિકિટ હે. ને આખો બગીચો આ મસ્તીનો હે ભાઈ. પછી અંદર ગયા થોડુંક શું કે આ વોટર ડ્રેનેજ લાઈન ને એવું બધું હે અહીંયા દેખાય. ને આ નાનકડો મહેલ જ્યોતિષ ને એવું બધા અહીંયા બેસતા સામે, અને સામે રહ્યું ને ત્યાં ડાબા હાથ ઉપર છત્રી જેવું દેખાય અહીંયા જ્યોતિષ બેઠતો, ને આ મહેલ રાણી ની બે હતા અહીંયા બધે વાતું કરતા. ને આ દીવાને ખાસ એ આવડું જે તમને પેલા બતાવ્યું હતું ને એવડું બરાબર. અંદર તો એવું કઈ ખાસ લાગ્યું નહીં મને. અને આ બીજું દેખાડ્યું ખજાના, ખજાનો પેલા હે ને અહીંયા બધું હીરા મોતી ને એવી રીતના કોતરેલું હતું. અહીંયા કોતરેલું એટલે કે ઓલું શું કે ટાંકેલું હતું એમ. અને આ નાવાનું કુંડ, વરસાદનું પાણી બધું અહીંયા આવતું આ ડ્રેનેજ લાઈનમાંથી. ને સામે દેખાય સિટી ગામડું હે સિકરી ફતેપુર આખા ગામની વચ્ચે આવડો કિલ્લો. તો જો ભાઈ કેવું મસ્તીનું આર્કિટેક્ટ કરેલું ઈ ટાઈમમાં હો ભાઈ. તો કેટલા માળ 1 2 3 4 5 માળના તો ભાઈ ત્યાં મકાન હતા. અને આનું તળાવ હે આવડું કે જેમાં હે ને ફુવારા ને એવું થાય. એમ કહેવાય કે સામે જે દેખાય ને અહીંયાથી તાનસેન ગીત ગાતા ને આમાં અંદર ફુવારા તળાવમાં રાખેલા હતા દીવા, તો એ દીવા ગીત ગાઈને દીવા પ્રજ્વલિત કરી દેતા. અને આ બધા લોકર રાણીના જેટલી રાણી એટલા લોકર હતા એને બધાના, એક એક રાણીનો એક. હવે તો અત્યારે બારી બાયણા તો હે નહીં. અને આ કંઈક બીજા માળે અહીંયા બધા બે હતા રાણી ને એ બધા. અને સામે વચ્ચેનું રહ્યું અહીંયા નૃત્ય થતું. આ રહ્યો એ રાજાનો બેડ હો ભાઈ, આ દેખાય આ ઊંચો ઊંચો રહ્યો ને રાજાનો બેડ હે, 4 પાયા વાળો દેખાય તમને.
અને રાજા એવો બીકણો હતો ને કે એ જે ચડે ને એ સીડી પછી ઉપર લઈ લેતો, એને મારી ન નાખે એટલે બીકણો હતો. બાકી આ ચબૂતરો હતો, અહીંયા ઉપર બેસતા. અત્યારે માણસ ચબૂતરો બનાવી દીધો આને. બાકી ભાઈ હાલી હાલીને થાકી ગયા હો. ખબર જ ન પડે ભાઈ ક્યાંથી હું જવાનું હું નહીં એમ. બાકી આ ફૂલ ને શું કે બગીચો હે આવડો મસ્તીનું હે ભાઈ, મેન્ટેન સારું કરીને રાખેલું. 35 રૂપિયા લઈ આ ટિકિટ એની. અને આ જો આ ડ્રેનેજ લાઈન આ તમને બતાવ્યું. વરસાદનું પાણી છતનું હોય ને એ બધું આવી આ કુંડમાં ભેગું થઈ જતું. ઉપરથી નહીં આવે, જો ઉપરનું પાણી તમને બતાવું ક્યાંથી. આ આખી ડ્રેનેજ લાઈન બહાર રહી ઉડી. અને આ અહીંથી આમ નીચે આવે સીધી. આ અહીંયાથી અંડરગ્રાઉન્ડ થઈ જાય, અડધી ને અડધી ખુલ્લી છે. આવી રીતના સીધી આમ આખા મહેલનું પાણી અહીંયા આવે. અને આ કઈક કોતરણી ભાઈ મહેલની એક નંબર હો બાકી. અને આ ઉપરથી ગયો આ ગેટ, જો તમને કહેતો હતો ને 8 ગેટ હે, એમાંનો એક ગેટ હે. હજી અહીંયાથી પબ્લિક આવ જાવ કરે હો, હજી અહીંયાથી દેખાય તમને જો. અને આ ઉપર ઉભા રહે તો સિપાહી ઉભા રહેતા અહીંયા, કઈ યુદ્ધ ને એવું થાય તો અહીંયાથી સીધી વાર કરવા. અને આ એની બધું નાવા ધોવાની સુવિધાનું એ બધું છે. રાણી ને દાસી હોય બધું એ બધા માટે. આથી વાંચી લઈ જવામાં તમે વિડીયો સ્ટોપ કરીને. અને આ કાર્યાલય છે, તમે વિડીયો સ્ટોપ કરીને તમારી રીતે વાંચી લેજો. અને કાર્યાલય શું ઓલું કે રસોડું હોય આવડું રાણીનું. બાકી રસોડું તો બહુ મોટું. હવે આવડ્યું આખી એક રાણી આવડું રસોડું સંભાળતી બોલો. અને પછી આવી ગયો આપણે જોધાબાઈનો મહેલ. મહેલ એટલે એક નંબર હો બાકી. હાલું બહુ પડે હે અંદર અંદર એટલું બધું હે ને. અંદર છત્રી લઈને વરસાદ આવે હે ને એટલે મહેલનો કઈક વ્યૂ હે. ચારે વચ્ચે ઉભા રહીને આપણે બનાવેલો હે આ વિડીયો. ફરતી કોર મહેલ, ક્યાંક બેતી ને ક્યાંક રમતી ને ક્યાંક ઠામણા ધોતી ને આ બધું એ આજુ બધું મીના બજાર ને બધું અંદર ને અંદર જ છે એનું. મહેલ એ અંદર એનું બેડરૂમ હતો. આ ભાઈ જો આપણો કારીગર. આ જે ખૂંચી દેખાય ને અહીંયા તમારે શો જોવાનું હોય, મતલબ કોઈ હાલી ન હકતું એવું હોય બધું સમજાવે. અહીંયા સામે ટીવી રાખેલું હોય, જોવારી આ ટીવીમાં બધું તમને બતાવે, આખું વિઝિટ કરાવે મહેલની. બધું ફતેપુર સિકરીનું મહેલ ને બધાની વિઝિટ કરાવે. આપણે ગયા હતા એ જોધાબાઈનું, ત્યાં જ બતાવે. હવે આ બુલંદ દરવાજે આપણે જવાનું હોય તો એના માટેનું આવડું આ એ ડાબા હાથ ઉપર બુલંદ દરવાજો તો આ દરગાહ હે અમે વ્હાઈટ કલરની દેખાય ને એવડી તમને નજીકથી દેખાડશું. આ બાકી આ મહેલ હે મસ્તીનો. અને આ બુલંદ દરવાજાની બહારનો આ બુલંદ દરવાજો રહ્યો. અને ઓલી સાઈડ બધું સિટી એરિયા હતો, એટલે કે એનું ગામડું હે એનું. પવન એ મસ્તીનો આવ્યો. બાકી અહીંયા તડકો હતો પણ લાગતું નહોતું તડકા જેવું. અને જો પબ્લિક ગાંડું પબ્લિક હો અહીંયા તો. મધ પૂડા જોઈ લ્યો હે ને. અને મધ ઉડે પાછું જો આમાં આ મધમાખી ઉડે. મધપુરા હે બુલંદ દરવાજામાં તો ભાઈ ભણવામાં તો કેવું કેવું આવતું. અને ત્યાં કોક ગાંઠિયા વેચે હો ભાઈ, ફાફડા ગાંઠિયા હતા ભાઈ અહીંયા તો. એનાથી એ ચોખાની પાપડી ઓલી હોય ઈવડી એ સેવ આપણે બનાવી. અને આ મસ્જિદ જે તમને કહેતા એમ કહેવાય કે મસ્જિદમાં કે કંઈક માંગો 20 માંગો એ પૂરી થઈ જાય, પણ આપણે તો અંદર નથી ગયા. અને આ રહી બધી એની રાણીની કબર હતી. અંદરના બાજુમાં બધી લેડીઝની કબર હોય આ બધી દેખાય. અને આ બધી કોતરણી કામ હાથથી કરેલું ભાઈ કારીગરો. ને આ બધી બહારની આ રહી ખબર એના સિપાહીની ને એના હગાવાલાની ને એની એ બધાની ખબર. ટૂંકમાં લેડીઝની ખબર અંદર અને જેન્ટ્સની બહાર. અને આ જો આ હોલ દેખાય ને ઓલો આ અંદરનો એક હોલ, આ બીજો અને આ ત્રીજો ઈ કુલર હે, એર કુલર હે એવડાઈ. અને હવે આગળ એક આપણે દેખાડી ગુફા હે એ તમને બતાવીએ હમણાં. આપણે કંઈક ભણવામાં આવતું અનારકલી પછી ગુફામાં જ ભાગી ગઈ હતી એવું. આ ગુફા, આ ગુફામાંથી અનારકલી બારો આમ ભાગી ગઈ હતી. અત્યારે દરવાજા વાળા બંધ કરી દીધા ભાઈ, તો ક્યાં નીકળતી ખબર નહીં કાંઈ. બોલો ભાઈ ચેન્જ ઓવર કરી લીધું અને આવી ગયો પાર્સલ. ઉઈ ગયા હતા ઉઠા આવી બાયણેથી. હવે આને કરી અનબોક્સ હું એ તમને બતાવ્યું. આ રાજકોટથી મંગાવ્યો.
હું એ કહું તમને, જો અનબોક્સ કરીને તમને બતાવી હું આમાં આવું કંઈ છે આપણું પાર્સલ. આ રહ્યું ભાઈ, સારું છે આમ તો. બેકિંગ હરખું કર્યું ગૌરવભાઈ. આ સેવ હો ભાઈ, સેવ આવી ગઈ. સેવ જોઈ ને, રાજકોટથી સેવ મંગાવી ભાઈ. અને બીજું આ આપણું ઓટ્સ અહીંયા ગયા હતા ને તો લઈ ગયા હતા, ભૂલી ગયા હેરે. અને આ મૂસલીનો ડબ્બો અને આપણું મોબાઈલ હોલ્ડર, રનિંગ કરવા જાય ને ત્યારે પહેરવાનું એ ભૂલી ગયો. હવે ભાઈ ખાલી એ ડબ્બો, તારા તો કાંઈ ન આવ્યું. એટલી વસ્તુ છે આવી રાજકોટથી. આ રાજકોટનું એ આ બધી પાછી મૂકી દે. હવે કાં તો એ મૂકી દે હમણાં એ રીતે મૂકી દેજો. પેકેટ ખોલી નાખ્યું. હાલો હવે મળીએ તો મળીએ હવે તમને સાંજે. સાંજ તો થઈ ગઈ. કંઈક જાય ક્યાંક તો દેખાડી તમને, બરોબર. જઈને આવ્યા એ થાકી ગયો હવે. તો મળી પછી તમને થોડીક વાર પછી ભાઈ સબસ્ક્રાઈબ કરાવતા જાઓ યાર ચેનલ. આમ હાવ ન હાલે મારા વાલા. 1-2 તો સબસ્ક્રાઈબર વધારાવો, 5 નો વધારાવો તો કાંઈ નહીં. હાલો ભાઈ નીકળી ગયા વોકિંગ કરવા હાટું. નવરા હતા જ કીધું હાલી આવી. થોડું ઘટાણે કરવાનું છે તો કરતા આવી. મળી તમને પછી ને હું લઈ આવી દેખાડી તમને. હાલો ભાઈ આવી ગયા છે હાલી. લઈ આવ્યા લોટ અને આપણે ભાઈ બંધ હતું દૂધ. લોટ છે ને ભાખરીનો લોટ હે. તો કીધું હાલવા ગયા હતા ધાયરે લેતા આવ્યા. વર્ષતા ચટકી આવે ખુલ્લું જ છે. હલો ભાઈ આપણે દોસ્તારને ભાઈ દઈ દૂધ. તો વિચારો લંગડું એકલું છે તો એની ભાજી એના કરતાં કીધું પેલા પાઈ દઈએ આપણે. એકલું છે ને ભરી લીધું ભાઈ, પાઈ દઈ. હવે આપણા ભાઈબંધને જોઈ લે હે ને. બાકી એકલું જો આ પગમાં કંઈક થયું હોય અને બિચારાને ખબર નહીં. લંગડું જ હાલે. બીજું અહીં કોઈ હે નહીં. તે કીધું પાઈ દઈએ આપણે આને અત્યારે ને અત્યારે. આ તો ભાઈ લંગડાને મજા આવી ગઈ. બાકી એકલું હોતું દૂધ પીવા વાળું, પાછું કોઈ કંઈ કહેવા વાળું નહીં આવી જાય. જોરદાર. હાલો હવે બે શું કંઈક વાર હવે થાકી ગયા. હવે આમ તેમ રહી ખરા એના કરતા ભાઈને બફારો હો ભાઈ. બફારો થઈ ગયો. ચાલો ગરમી આવી ગઈ એવું લાગે આ કરામાં. વળી તમને હાલો ભાઈ પછી હવે હાલો ભાઈ બેસી ગયા એ ફરાર કરવા, જમવા નહીં. કેમ કે આજે શનિવાર તો ફરારમાં શું હોય સૂકી ભાજીનો ચેવડો હોય, દહીં આપણે અમૂલનું. આ રહ્યો બાલાજીનો ફરાળી સેવડો. એક પેકેટ પૂરું થવા આવ્યું ભાઈ. ફટાફટ ખાઈ લઈ અને વિડીયો એડિટ કરી નાખી ફટાફટ. અને પછી હોઈ જાય. સવારે જવાનું ડ્યુટીએ. કાલ આખો દિવસ ડ્યુટી એ ભાઈ. મળી પછી તમને હવે બીજે વિડીયો અપલોડ કરવા અને મૂકી દઈ. કાલ સવારે આવી જાય વિડીયો. અત્યારે એડિટ કરી નાખી. અને બધાને ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ.